વિપત પડે ન વિલખીએ, વલખે વિપત ન જાય. વિપત પડે ન વિલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. આ દુહામાં 4 વખત વિપત શબ્દ વાપર્યો છે. વિપત, વિપત્તિ, વિશેષ રીતે જે આવી પડે છે તે, આપત્તિ અને વિપત્તિ. આપત્તિ ચારે બાજુથી આપણને ઘેરી લે એ આપત્તિ, પછી એના ઉપરથી આપણે આફત એમ કહીએ છીએ. આપત્તિ ચારે બાજુથી આપણને ઘેરી લે, અને વિપત્તિ છે એ આપણને આપણા ઉપર વિશેષ રીતે આવી પડે. પત મૂળ તો ધાતુ છે, જેના ઉપરથી પડવું આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. તો એ જે વિશેષ રીતે જે આવી પડે છે એ વિપત છે. વિશેષ રીતે એટલે શું? આપણને ખબર ન હોય, આપણે ધાર્યું ન હોય, આપણે કલ્પના ન કરી હોય, અને અચાનક આવી પડે એટલે તો એ વિપત્તિ. આપત્તિ જે છે એનો તો થોડોક અંદેશો આપણને આવે. આપણને એમ થાય કે ક્યાંક આપણે કંઈ ભૂલ કરી છે, ક્યાંક આપણે ગફલતમાં રહ્યા અને એ આફત આપણા ઉપર આવી ગઈ. પણ આ જે વિપત છે એ તો અચાનક આવે છે. આ વિપત અને આફત અથવા વિપત્તિ અને આપત્તિ એ બે વચ્ચેનો જે મુખ્ય તફાવત છે તે આ છે કે આપત્તિ છે એનો અંદેશો થોડોક આપણને હોય, આપણને ખબર પડે કે આપણે બરાબર તૈયારી નથી કરી, આપણે જંગલમાં ગયા છીએ અને જંગલમાં ગયા છીએ અને આપણને સામે વાઘ મળવાની શક્યતા ખરી. તો એ આફત આવી ગઈ, આપત્તિ આવી ગઈ. પણ આપણે જંગલમાં ગયા જ નથી, આપણે તો શહેરમાં નિરાંતે લટાર મારતા હોઈએ અને જંગલનો વાઘ શહેરમાં આવીને ઊભો રહે, એ વિપત્તિ. વિશેષ રીતે જે આપણને આવી પડે, અને જીવનમાં આવું બહુ અચાનક આવી પડે, આપણે ધારણાય ન કરી હોય અને આવી પડે, ત્યારે એકદમ આપણે જેને હક્કા બક્કા થઈ જઈએ, કારણ કે આપણે ધારણા જ ન કરી હોય, આપણે એને માટે માનસિક રીતે પણ તૈયાર ન હોઈએ. તો આ દુહાની અંદર વિપત શબ્દ બહુ અગત્યનો છે, અને એ અચાનક આવતી જે આફત છે અથવા અચાનક આવતું જે દુઃખ છે એને માટે શબ્દ વાપર્યો છે. પણ એ વખતે પણ આપણે સ્થિર રહેવું જોઈએ. કેમ સ્થિર રહેવું જોઈએ? કે એ વખતે માથે હાથ દઈને બેસી જઈએ અથવા રડવા માંડીએ કે અરે રે આવું દુઃખ મારે માથે ક્યાંથી આવ્યું, તો એ વિપત્તિ કંઈ જવાની નથી. કવિએ બહુ સરસ અનુભવની વાણી કહી છે કે વલખીએ, વલખા ન મારીએ. વલખાના 2 અર્થ છે. આને કહીએ, તેને કહીએ, અરે મને મદદ કરો, અરે આ તો આફત કેવી આવી ગઈ છે, જુઓ ને. આપણે રોદણા રડીએ એમ જેને કહીએ છીએ ને, એવા રોદણા રડવા માંડીએ. તો રોદણા ન રડવા, એ વલખવું છે. અને માથે હાથ દઈને બેસી જઈએ, મનમાં ને મનમાં એકદમ આમ શૂન્ય થઈ જઈએ. આપણને થાય કે હવે આપણે શું કરીશું? ના, એવું કંઈ કરવાની જરૂર નથી. કારણ કે કવિ કહે છે કે 2 ઠેકાણે આપણે નિષ્ફળ જવાના છીએ. આપણી જે વિપત છે એને વિશે આપણે રોદણા રડીશું તો જે વ્યક્તિને આપણે કહીશું એ વ્યક્તિ આપણને કંઈ મદદ કરવાની નથી. કારણ કે એને એના પ્રશ્નો હોય, એની સમસ્યાઓ હોય. અને સંસ્કૃતમાં બહુ સરસ કહ્યું છે, રે રે ચાતક સાવધાન મનસા મિત્ર ક્ષણમ શ્રૂયતામ અંબોધી બહવો વસંતી ગગને. હા, બધા એક સરખા નથી હોતા, બધા કેટલાય વાદળો હોય છે. અને એ ચક્રવાત, તું દરેક વાદળને કહે કે અરે થોડુંક પાણી મારે માટે વરસાવ, શક્ય જ નથી. એ તો જ્યારે વરસવાનું હશે ત્યારે જ વરસશે. એટલે તારી વિપત્તિ જ્યારે જવાની હશે ત્યારે જ જશે. પણ તું પ્રયત્ન કરે, ઉદ્યમ, તો કે તું પ્રયત્ન કરે એ વિપત્તિને દૂર કરવા માટેનો, તો થઈ શકે. તમારું પરિણામ ખરાબ આવ્યું તો તમે કોઈને રોદણા રડો તો તેથી તમારું પરિણામ સુધરી નથી જવાનું. પણ તમે મહેનત કરવા માંડો, સંકલ્પ કરો, દ્રઢ સંકલ્પ કરો કે ના, હવે હું બરાબર સમયપત્રક બનાવી અને મચી પડું છું, તો
વલખે વિપત ન જાય. રડવાથી તમારી વિપત જવાની નથી, પણ તમે પ્રયત્ન કરવા માંડો તો વિપતે ઉદ્યમ કીજીએ. આ ઉદ્યમ શબ્દ બહુ સરસ વાપરે. પ્રયત્ન નહીં હો, માત્ર વિપતે ઉદ્યમ કીજીએ. ઉદ્યમનો વિરુદ્ધાર્થી શબ્દ છે. તમે વિરુદ્ધાર્થી અને સમાનાર્થી શબ્દો બધા હવે ભણવા માંડ્યા છો એટલે તમને ખબર છે. તો ઉદ્યમ છે એનો વિરુદ્ધાર્થી છે આળસ. હા, માણસ આળસુ હોય અને માણસ ઉદ્યમી હોય. અંગ્રેજીમાં એને માટે બહુ સરસ શબ્દ છે, ઇન્ડસ્ટ્રીયસ. માણસ ઉદ્યમી હોય, સતત કંઈક ને કંઈક કર્યા કરતો હોય. તો એ જે કંઈક ને કંઈક સતત કર્યા કરવું, બેસી ન રહેવું, સમય ન બગાડવો. એટલે ઘણી વખત તમને તમારા શિક્ષકો કહેતા હશે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ઇન્વેસ્ટ યોર ટાઈમ. ઇન્વેસ્ટ, તમારા સમયને કશાકમાં સારી રીતે રોકાણ કરો તમારા સમયનું, કે જેથી તમને વ્યાજ સાથે ઘણું બધું પાછું મળે. એટલે કે વિપતે ઉદ્યમ કીજીએ. ઉદ્યમ. બાકી તો એક ઠેકાણે સંસ્કૃતમાં કહ્યું છે, આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો મહારિપુઃ. માણસના શરીરમાં રહેલો મોટામાં મોટો દુશ્મન, માણસનો મોટામાં મોટો દુશ્મન આળસ છે. એટલે માણસનો મોટામાં મોટો મિત્ર ઉદ્યમ છે. એટલે કે ઉદ્યમ વિપતને ખાય. તમે ઉદ્યમ કરવા માંડો તો વિપત બે રીતે જતી રહે. બે રીતે? કઈ રીતે? એક તો તમે ઉદ્યમ કરવા માંડો એટલે તમારા ઉપર જે વિપત આવી હોય એ ઓટોમેટિક ઓછી થવા માંડે. અને બીજું કે તમે ઉદ્યમ કરવા માંડો એટલે વિપત તમારા ઉપર જે આવી હોય તે તમે ભૂલી જાઓ. આ વિપત આવી હોય એ વિપત તમે સતત યાદ રાખો એટલે વિપત આવી હોય એના કરતાં વધારે મોટી લાગે. એટલે એ તમને મોટી ન લાગે એટલા માટે પણ તમારે સતત ઉદ્યમ કર્યા કરવો જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે દુઃખનું ઓસડ દાડા, પણ એક નવી કહેવત કરવા જેવી છે કે દુઃખનું ઓસડ કામગીરી કર્યા કરો, સતત કામ કર્યા કરો. ગામડામાં ઘણા જૂના ડોશીમાં કશું જ કામ ન હોય તો બેઠા બેઠા કાંત્યા કરે, કશું જ કામ ન હોય તો બેઠા બેઠા દળ્યા કરે. સાંજ પડે બશેર લોટ દળાય તો તમને થાય કે આ બશેર લોટ માટે આખો દિવસ ઘંટી ચલાવ કરે છે. બે ફાયદા થાય. એક તો શરીરને કસરત મળે અને સતત પેલું દાણા ઓરતા જાય અને ગીત ગાતા જાય, ભજન ગાતા જાય અને દળતા જાય. અરે કેટલાક ડોશીમાઓ તો ગામડામાં મેં એવા જોયા છે કે કંઈ કામ ન હોય તો ઘઉંમાં કાંકરા નાખે, કાંકરા વીણે, વળી પાછા એ જ કાંકરા ઘઉંમાં નાખે. હું કહું કે આ કેમ કરો છો? તો કે આ એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ છે. માણસનું નવરું મન જે છે ને એ તો શૈતાન છે. એ તમને કંઈક જાત જાતના અપલક્ષણો શીખવાડે છે, કંઈક જાત જાતના વિકૃત વિચારો તમારામાં લઈ આવે છે. એટલે કે છે કે ઉદ્યમ વિપતને ખાય. કોઈ દિવસ નવરા ન બેસી રહેવું, ઉદ્યમ કર્યા કરવો, સતત ઉદ્યમી થવું. આ વાત આ દુહાની અંદર તમને કવિએ સમજાવી છે. તમને આ વાતની તો બહુ ખબર છે કે જે લોકો સતત કંઈક ને કંઈક કામ કર્યા કરે છે એ લોકોને કરોળિયાની ઉપમા આપે છે. લોકો કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય. એ સતત એની ઉપર તરફની ગતિ છે. આ ઉપર તરફની ગતિ, વિકાસ તરફની ગતિ, ઉર્ધ્વ તરફની ગતિ, આ બહુ જરૂરી છે. અને એટલે કવિએ અહીંયા સમજાવ્યું ઉદ્યમ વિપતને ખાય. હવે બીજો દોહો એ પણ બહુ સરસ છે. અને આ દોહા જેવો જ એક બીજો દોહો આપણી ભાષામાં પણ મળે છે. ગુણની ઉપર ગુણ કરે, ગુણની ઉપર ગુણ કરે. જુઓ એક બીજી પંક્તિ આવી છે, ઉપકાર પર ઉપકાર કરવો, ગુણની ઉપર ગુણ કરે, એ તો વ્યવહારાવટ. ઉપકાર કરવો એ તો સદા સહેલ છે, અથવા એ સદા એ સહેલ છે. ઉપકાર પર ઉપકાર કરવો એ સદા એ સહેલ છે. ગુણ ઉપર ગુણ કરે એ તો વ્યવહારાવટ. કોકે તમારું ભલું કર્યું તો તમે એનું ભલું કરો. કંઈક લીધું ને કંઈક આપ્યું, એ તો વ્યવહાર થયો, એક જાતનો વેપાર થયો.
કશુંક લીધું અને આપ્યું, લેવડ. ઉપકાર પર ઉપકાર કરવો એ સદાય સહેલ છે. કોઈએ તમારા પર ઉપકાર કર્યો, કોઈએ તમને મદદ કરી, તમે એને મદદ કરો, હિસાબ બરાબર, સર્વૈયું બરાબર આવી ગયું. આપણે હિસાબ કરવા જીવનમાં નથી બેઠા. શું કરવા બેઠા છીએ? આપણે તો એથી પણ એક ડગલું આગળ જવા બેઠા છીએ. એટલે એ પછીની પંક્તિમાં કવિ કહે છે, અવગુણ ઉપર ગુણ કરે, અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાવટ. હા, ખત્રિયાવટ. પેલો વ્યવહારાવટ, વ્યવહારની રીત, વટ એટલે રીત, અને આ ખત્રિયાવટ જે સાચા ક્ષત્રિયો હોય, ઉમદા પુરુષો હોય, ખાનદાન માણસો હોય, એ લોકોની જે રીત છે તે રીત કઈ છે કે ગુણ ઉપર ગુણ કરે. અપકાર પર ઉપકાર કરવો એ સદા મુશ્કેલ છે. કોઈએ આપણા પર અપકાર કર્યો, જો બરાબર આના જેવો જ છે એ દુહો. ઉપકાર પર ઉપકાર કરવો એ સદાય સહેલ છે, અપકાર પર ઉપકાર કરવો એ સદા મુશ્કેલ છે. એ જરા અઘરું કામ છે, પણ એવું અઘરું કામ જે લોકો કરે છે એ લોકો ખરા ખાનદાન માણસો છે, એ લોકો ખરા ગુણવાન માણસો છે, એ લોકો જીવનના મર્મને બરાબર સમજ્યા છે. એ લોકો માત્ર લેવડ દેવડના હિસાબો નથી કરતા, સરવૈયા સરખા કરતા નથી, પણ એ લોકો સમજે છે કે જીવનમાં સારા થવું, ભલા થવું એ જ ઉત્તમ નીતિ છે અને એ જીવનમાં આનંદ આપે છે. આ વાત તમને અહીંયા આગળ કવિ સમજાવે છે કે ગુણની ઉપર ગુણ કરે. આ તમે બરાબર સમજજો. એટલે કોઈ તમારા પર અપકાર કરે ને તોય તમારે એના ઉપર ઉપકાર કરવો જોઈએ. આ તમારી ખાનદાની છે. ત્રીજું જે છે એ આપણા એક બહુ જાણીતા કવિત્રી, આ બે તો લોક સાહિત્યમાંથી આવે છે. લોક સાહિત્ય તમે જાણો છો, એનો કોઈ લેખક હોતો નથી. કોકને મન થયું અને ગાઈ નાખ્યું, અને કોકને યાદ રહ્યું, કોકે એમાં સુધારા પણ કર્યા, અને ચાલ્યા કર્યું. એના ઉપર કોઈનું નામ નથી લખ્યું હતું કે આ ફલાણા ભાઈએ લખ્યો અથવા ફલાણા બેને લખ્યો. ના, એવું નામ નથી હોતું. આ તો મનની ઉલટ આવી અને વાર્તા કહી દીધી તો લોકકથા થઈ ગઈ. મનની ઉલટ આવી અને ગાઈ નાખ્યું તો દુહો થઈ ગયો. મનની ઉલટ આવી ગાઈ નાખ્યું લોકગીત થઈ ગયું. તો આપણે ત્યાં એને લોક સાહિત્ય કહે છે. પરંપરાથી ચાલ્યા કરતું હોય આવા દુહાઓ આપણા લોક સાહિત્યમાં આપણને અનેક, અને મેં તમને કહ્યું એક સરખા ઘણા બધા મળે આપણને. પણ આ જે કાવ્ય પંક્તિઓ આવે છે જેને આપણે મુક્તક તરીકે ઓળખીએ છીએ, બે કાવ્ય પંક્તિ છે, બહુ ઉત્તમ છે. અને આપણા એક બહુ જ સારા કવિયત્રી ગીતાબેન પરીખ, એમની લખેલી આ કાવ્ય પંક્તિ છે અને બહુ મોટો બોધ આપી દીધો છે. સૂકા પરણો વન ગજવતા, સૂકા પરણો વન ગજવતા, શાંત લીલા સદાય. અદ્ભુત વાત કરી. બધું બહુ જ સિમ્બોલિક. કવિઓ આજના ખાસ કરીને નવા જમાનાના કવિઓ લખે ત્યારે બધું પ્રતિકાત્મક લખે. એટલે અહીંયા આગળ સૂકા પર્ણો છે એ સુકાયેલા પાંદડા એટલી જ વાત નથી, પણ સુકાયેલા પાંદડા એટલે રસકસહીન થઈ ગયેલા, અથવા તો જેનામાં બહુ સત્વ નથી રહ્યું તેવા, અથવા તો જેનામાં બહુ હીર નથી એવા માણસો, એવી વ્યક્તિઓ, એ બધાને સૂકા પર્ણો કહે છે. એ જે બધા સૂકા પર્ણો છે એ વન ગજવતા. આમે તમે કોઈક વખત કોઈક જંગલમાં ગયા હો, ગીરના જંગલમાં, છોટાઉદેપુરના જંગલમાં, ડાંગના જંગલમાં, જાંબુઘોડાના જંગલમાં, આપણે ત્યાં ઘણા બધા જંગલો છે. તો કોઈક જંગલમાં ગયા હો અને ખાસ કરીને પાનખર ઋતુમાં, તો ત્યાં આગળ બધા અનેક પાંદડા પડ્યા હોય, અને પાંદડા સામાન્ય પવન આવે તો ખડખડ 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 અવાજ આવે, અને જંગલમાં એના પડઘા પડે, એનો અવાજ આવે, જાણે આખું વન ગાજે છે. પણ સૂકા પર્ણો છે એટલે, કારણ કે એ સુકાઈ ગયેલા છે, ખરી પડ્યા છે, અથવા કેટલાક ખરવાની તૈયારીમાં છે. ભલે ઝાડ ઉપર છે પણ ખરવાની તૈયારીમાં છે. એ અવાજ કરે છે.
ઝાડ ઉપર લટકેલા હોય અથવા ઝાડ ઉપર હોય પણ સુકાઈ ગયા હોય તો એ પવન આવે તો સખત અવાજ કરે, ખખડે. એવું વ્યક્તિઓનું છે કે જે વ્યક્તિઓ સુકાઈ ગઈ હોય એટલે રસકસહીન થઈ ગઈ હોય, એની અંદરની બધી જ લીલાશ, બધી જ વિનાશ જતી રહી હોય. અને લીલાશ અને વિનાશ એનો એક બીજો અર્થ પણ તમારે સમજવા જેવો છે કે માણસની અંદરની ઉદારતા, માણસની અંદરના ગુણો, માણસની અંદરના સદ્ગુણો, આ બધું જો સુકાઈ ગયું હોય, જતું રહ્યું હોય, એનામાં બહુ ઓછી આવડત હોય તો એવા માણસો વધારે ખખડે છે, વધારે અવાજ કરે છે, હું મોટો, હું મોટો. એ લોકો બધે આગળ આવવાનો પ્રયત્ન કરે છે. આગળ બધાને આવવું છે સમાજમાં, અને એ બધાને આગળ આવવા માટે બીજાઓને પાછળ ધકેલે છે અને પોતે આગળ આવે છે. આપણે ત્યાં કહેવત છે કે ઢમ ઢોલ માહે પોલ, પણ એ ઢોલ વાગે તો દૂર સુધી સંભળાય. એટલે જે પોલું છે એ વધારે વાગે, જેનામાં ગુણ ઓછા છે, જેનામાં સત્વ ઓછું છે, જેનામાં આવડત ઓછી છે, એ બડાઈઓ વધારે મારે. પણ જે લોકોમાં આવડત છે, જે લોકો સત્વશાળી છે, જે લોકો હોશિયાર છે, જે લોકો સદ્ગુણી છે, જે લોકોને ખબર છે કે આપણે શું છીએ અને આપણે કોણ છીએ, એ લોકો બહુ ઓછું બોલે છે. એ લોકો ચૂપચાપ પોતાનું કામ કરે જાય છે. કવિત્રીએ બહુ સરસ વાત કરી, શાંત લીલા સદાય. અને જે લીલાપર્ણો છે, ગમે એટલો પવન આવે, પવનનો અવાજ આવે, પર્ણોનો અવાજ ન આવે. હા, જંગલમાં સડસડાટ પવન વહેતો હોય અને લીલા છમ વૃક્ષો બધા લીલા પર્ણોવાળા હોય, ઘટાદાર, અને તમે જોજો તો પવન જે સુસવાટા મારતો જાય એનો અવાજ આવે. પણ એ તો પવનનો અવાજ આવે એના કરતાં પર્ણોનો વધારે અવાજ આવે જ્યાં સૂકા પર્ણો હોય ત્યાં. પણ જ્યાં લીલા પર્ણો હોય ત્યાં, એટલે આ પ્રતીક છે, સૂકા પર્ણો અને લીલા પર્ણો એ બે વ્યક્તિઓના પ્રતીક છે. અને કવિયત્રીએ બહુ જ સરસ રીતે આખી વાતને મૂકી આપી છે. અને કેવા ટૂંકા, પહેલી પંક્તિમાં, કડીમાં અથવા તો પંક્તિમાં અથવા ચરણમાં માત્ર 4 શબ્દો, સૂકા પર્ણો વન ગજવતા. વન એટલે આખું જગત બધાનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે, અમે પણ કંઈક છીએ. રોજ છાપામાં ફોટો આવે, રોજ સમાચાર આવે, ન હોય તો જાહેર ખબર કરાવે. વન ગજવતા. અને જે શાંત છે, અરે જે લીલા છે એ શાંત છે. એ લોકોને ખાતરી છે, એ લોકોને શ્રદ્ધા છે, એ લોકોને વિશ્વાસ છે, આત્મવિશ્વાસ છે કે આપણી કામગીરીની કદર ક્યારેક ને ક્યારેક થવાની છે અને એ સાચી કદર હશે. એટલે શાંત લીલા સદાય 3 શબ્દોની અંદર એણે મૂકી દીધું, શાંત લીલા સદાય. તો બહુ સામાન્ય આપણને લાગે. ગુજરાતીમાં આપણે ત્યાં એક સરસ કહેવત પણ છે કે અધૂરો ઘડો છલકાય અથવા અધૂરો ઘડો વધારે અવાજ કરે, બુડબુડ 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 થાય. જેમ ભરાતો જાય એમ અવાજ ઓછો થાય, અને ભરાઈ જાય પછી અવાજ થવાનું બંધ થઈ જાય. માણસનું પણ એવું છે કે માણસ જ્યાં સુધી અધૂરો હોય ત્યાં સુધી બહુ અવાજ કરે, બધાનું ધ્યાન ખેંચવા માટે. પણ એક વખત બરાબર ભરાઈ જાય એની આવડતથી, પછી એના સદ્ગુણોથી, પછી એ શાંત થઈ જાય. તો કવિયત્રીએ આ જીવનનો જે અનુભવ છે એને કાવ્યમય રીતે અહીંયા આગળ મૂકી દીધો છે. એ પછી 2 હાયકુ છે. આપણે ત્યાં ઝીણાભાઈ દેસાઈ કરીને એક બહુ મોટા શિક્ષક હતા. હું એમને શિક્ષક કહું છું, કેળવણીકાર બહુ મોટો શબ્દ છે, પણ ઝીણાભાઈ દેસાઈ તો બહુ મોટા શિક્ષક. એવા સરસ શિક્ષક. આપણે ત્યાં ગીજુભાઈ હતા, એક હરભાઈ કરીને હતા, એક નાનાભાઈ કરીને હતા. એવા મોટા શિક્ષક ઝીણાભાઈ દેસાઈ. એ સરસ કવિતાઓ લખતા, એક મોટી શાળાના એ આચાર્ય. અને એમની પાસે જેમને ભણવાનો લાવો મળ્યો એ તો ધન્ય થઈ ગયા.
પ્રેમાળ માણસ. એમનું તખલ્લુસ સ્નેહ રશ્મિ. સ્નેહ રશ્મિ એટલે સ્નેહનું કિરણ. એમની પાસે જાઓ એટલે ઉંફાળો પ્રેમ મળે તમને. બધા શિક્ષકનો પહેલો ગુણ આ છે કે એ ઉંફાળો હોવો જોઈએ, સ્નેહાળ હોવો જોઈએ. સ્નેહ રશ્મિ, એવા સ્નેહાળ એટલે. અને એમણે કવિતાઓ લખી, અને બધી જ કવિતાઓ સ્નેહના રશ્મિ જેવી, સ્નેહના જાણે કિરણો તમારી પાસે આવે એવી સરસ સરસ કવિતાઓ લખી. આપણા ગુજરાતી સાહિત્યમાં જાપાનમાંથી, આ જાપાનનો કાવ્ય પ્રકાર છે, એ જાપાનનો કાવ્ય પ્રકાર આ સ્નેહરશ્મિ આપણે ત્યાં લઈ આવ્યા. અને એમણે બહુ જ પ્રચાર કર્યો એનો. સરસ કાવ્ય પ્રકાર છે. અને એ કાવ્ય પ્રકારમાં એમણે આપણને ઘણા બધા હાઈકુ આપ્યા છે. એમાંથી 2 સરસ હાઈકુ તમારે માટે અહીંયા પસંદ કરવામાં આવ્યા છે. તમારે કોના જેવું થવું છે? તો કે આ પેલો એક પોપટ છે ને, નકલખોર નહીં પોપટ, પણ મુક્ત મને ઉડતો, એના જેવા. એ શું કરે છે? સૂકેલી ડાળે પોપટ બેઠો. આનું જે બંધારણ છે, પહેલાં 5 અક્ષર આવે, પછી 7 અક્ષર આવે, અને પછી 5 અક્ષર આવે. અને પછી એ 3 પંક્તિની અંદર એક સરસ ચિત્ર તમારી સામે આવી જાય. જુઓ, એક રેખા દોરી કવિએ કઈ રેખા દોરી? સૂકેલી ડાળે પોપટ બેઠો. એક ચિત્ર તમારી નજર સામે આવી ગયું. સૂકેલી ડાળ, પહેલાં સૂકેલી ડાળ આવી. જો ડાળ કેવી છે? સૂકેલી. એના ઉપર એક પણ પાંદડું નથી, સાવ સુકાઈ ગઈ છે. સૂકેલી ડાળે પોપટ બેઠો. બીજું, સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા. એક ત્રીજું ચિત્ર અંદર મૂકી દીધું. સૂકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમ લીલા. એક જ પોપટ પેલી સુકાયેલી ડાળ ઉપર બેઠો, અને એ જે પેલો એની ફફડતી પાંખ હતી ને, તમે પોપટને બેઠેલા જોયા હશે. પોપટ છે ને, જ્યારે બેસે ઉડતા ઉડતા આવીને, ત્યારે એક ઠેકાણે બેસે એવું નહીં, પણ એક ક્ષણ અહીં બેસે, એક ક્ષણ અહીં બેસે, એક ક્ષણ અહીં બેસે, એવું આમ 5-6 ઠેકાણે આમ નજીક નજીક બેસી અને પછી છેલ્લે એક ઠેકાણે સ્થિર થાય. અને એની પાંખો એ વખતે સહેજ ફફડતી હોય. એ બેસવાની એની જે અંગ્રેજીમાં આપણે પોઝિશન લે કહીએ છીએ ને, એ પોઝિશન લે ને ત્યારે એકદમ આવીને આમ ફટ દઈને બેસી જાય એવું ન કરે, પણ એ આમ 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 કરી અને એક જગ્યા નક્કી કરે. એ જગ્યા નક્કી કરે એ દરમિયાન એ 4-5-6 જગ્યા બદલે. જો આ કવિએ સરસ ચિત્ર આપ્યું છે. એટલે જેવો બેઠો એટલે એણે 5-6 વખત પોતાની જગ્યા બદલી, અને એ વખતે દરેક વખતે એની પાંખ ફફડી. જો તમને ચિત્ર દેખાશે, દેખાય તો એ વખતે આખી ડાળી પર પોપટ આ ડાળીના આ છેડેથી આ છેડા સુધી પહોંચ્યો. ત્યાં સુધીમાં બધા એની જે પાંખો તે તમારા મનમાં સીધી આવી ગઈ છે, અને આખી ડાળી જાણે ચોગમ પાન ચોગમ લીલા એવું તમને દેખાઈ ગયું. આ એક પોપટની કરામત છે. તો એક પોપટ જેવો માણસ, એક વ્યક્તિ આવી સુકાઈ ગયેલી સંસ્થામાં, સુકાયેલી ડાળી જેવી સંસ્થામાં જો લીલીછમ વ્યક્તિ આવી જાય, ઉત્સાહથી, સ્ફૂર્તિથી તરવરતી અને સદ્ગુણોથી ભરાયેલી, કંઈક કરી નાખવાની તમન્નાવાળી, આ બધું લીલાપણાનું લક્ષણો છે, તો એ સંસ્થા આખી લીલીછમ થઈ જાય. આ પણ કવિને આ દ્વારા કહેવું છે. એ પછીનું જે હાઈકુ છે એ પણ એક સુંદર ચિત્ર આપે છે, અને સુંદર બોધ પણ આપે છે, સચોટ બોધ આપે છે. કવિએ એ ચિત્ર તમને બતાવ્યું છે, કે છે ફરતી પીંછી અંધકારની. અંધકારની પીંછી ફરે છે, બધું કાળું ચિતરતી જાય છે, બધું કાળું કરે છે, બધાને કાળું કરી નાખે છે. અંધકારની પીંછી ફરે છે. પીંછી ફરતી અંધકારની, દીપ નહીં રંગાય. દીવો છે એ એક નાનકડો દીવો છે, એ રંગાય, બધું રંગાઈ ગયું. આખું જે ફર્નિચર હતું બધું રંગાઈ ગયું, વાસણ કુસણ બધું રંગાઈ ગયું, ટેબલ ખુરશી બધું રંગાઈ ગયું,
મકાનોના મકાનો રંગાઈ ગયા. અંધકારની પીંછી ફરવા માંડી. રાત્રે તમે બહાર નીકળજો, ખૂબ ગાઢો અંધકાર હોય ત્યારે તમને કશું જ દેખાય નહીં, પણ પેલો એક નાનકડો ટમટમતો દીવો હોય એ તમને દેખાય. એના ઉપર અંધકારની પીંછીની અસર ના થાય. અંધકારની પીંછી એને કાળી ના કરી શકે. બહુ મોટી વાત છે. વિકૃતિનો અને જે દુરિતો છે, જે દુષ્ટ તત્વો છે, એ બધાની જે અંધકારની પીંછી છે, એ જે સત્વશીલ માણસ છે, સદગુણી માણસ છે, સારો માણસ છે, એના દીવાની જ્યોતને એ કાળી કરી શકતા નથી. એની જ્યોત તો એમની એમ સળગ્યા કરે છે, એમની એમ પ્રકાશ્યા કરે છે, એમની એમ જીવતી રહે છે. આ કવિને કહેવું છે કે અજ્ઞાનની, વિકૃતિઓની આ જે બધી લપસણી ભૂમિ છે એ કોને લાગુ પડે છે? જેની પાસે દીવો નથી, જ્ઞાનનો દીવો નથી, સમજણનો દીવો નથી, એને આ અંધકારની પીંછી રંગી નાખી શકે છે. પણ જેની પાસે સમજણનો દીવો છે, જેની પાસે જ્ઞાનનો દીવો છે, એને ગમે તેવો અંધકાર રંગી શકતો નથી. તો મિત્રો, આવી બધી વાતો આવા નાના નાના મુક્તકોમાં, હાઇકુમાં, દુહાઓમાં જીવનનો બોધ ભરેલો છે. તમે આમાંથી 5-6 તો યાદ રાખી જ લેજો. વિપત પડે ના આવી લખીએ, યાદ રાખજો.